आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमिड्याम्बवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, कामनाथ महादेव की जय, रामकृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। थोड़ी वार अंतर्मुख थी अपने बधाई टट्टार बेसजो, आँखों बंद राखो। बहारना वातावरणमां भले तमने गरमीनो अनुभव थतो होय पण भीतरनी शीतलतानो अनुभव करवा माटे अंतर्मुख थाओ। तमारा चित्तनी वृत्तिओने संसारमांथी पाછી वाળી आत्मामां केन्द्रित करो। भाव करो भगवान सदाशिव अपनी अंदर बैठा छे। भगवान महादेव दिव्य ज्योति स्वरूपे अपना ललाटमां आव्या छे। अपनी आसपास पण महादेव ज विलसी रह्या छे। ओमकारनी ध्वनिथी थोड़ी वार अपने भगवान सदाशिवनो ललाटमां ज्योति स्वरूपे ध्यान करिए। ओ
શાંતિ. સુશાંતિરાભવતુ. સર્વત્ર શાંતિરાભવતુ. ઓમ નમઃ શિવાય. 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 નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સુરતની ભવ્ય ભૂમિ ઉપર આપણા વહાલા વ્યાપક સ્વરૂપ આપણા સૌના હૃદય કમળની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન ગુરુદેવના નામથી આ ભૂમિ ઉપર જ્યારે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમનું નવનિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આજના આ પાવન ખાતમુહૂર્ત મહોત્સવ એવં અભિવાદન સમારોહના આયોજન પ્રસંગે આપ સૌ ગુરુજીના ચરણાનુરાગી ભાવિક ભક્તો, ધર્માનુરાગીજનો, મહાનુભાવો, મુરબ્બીઓ અત્રે પધાર્યા છો. આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવના ચરણોમાં શતકોટી સાષ્ટાંગ વંદના કરું છું. આશુતોષ કરોડો બ્રહ્માંડોના નાયક ભોળા મહાદેવના ચરણોમાં કોટી કોટી વાર વંદના કરું છું. આપણી સંસ્કૃતિમાં ધર્મને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મનો જો બરાબર અર્થ કરવામાં આવે અને એ અર્થ કરીને ધર્મને જો જીવનની અંદર ઉતારવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનું સોલ્યુશન થઈ જાય, તમામ સમસ્યાઓનો અંત આવી જાય. પણ મંદભાગ્યની વાત એ છે કે આપણે લોકો ધર્મને ખરા અર્થમાં સમજ્યા નથી. અને જે લોકો કંઈક અંશે ધર્મને સમજ્યા છે તેઓ ધર્મને જીવનમાં પૂરેપૂરા ઉતારી શક્યા નથી, અથવા તો એમ કહું કે ઉતારવાની ચેષ્ટા અથવા પ્રયત્ન કરતા નથી. બાકી જેના જીવનની અંદર ધર્મ આવી જાય એના જીવનમાં કોઈ મુશ્કેલી કદાચ આવે તો એને એનું સમાધાન પોતાની અંદરથી જ પ્રાપ્ત થઈ જાય. વર્તમાન જનજીવન ઉપર આપણે વિચાર કરીએ તો ધર્મના નામે અનેક સંપ્રદાયો, અનેક મતો, પંથો
પ્રવર્તી રહ્યા છે એ બધાની અંદર પણ ધર્મની સારી સારી વાતો શીખવવામાં આવે છે. અને એ બધા સંપ્રદાયોમાં પણ એ સંપ્રદાયોના જે પ્રવર્તક મહાપુરુષો થયા અને એ મહાપુરુષોએ જે સિદ્ધાંતો, જે નિયમો સ્થાપિત કર્યા, એ નિયમો અનુસાર, એ સિદ્ધાંતો અનુસાર જો એ સંપ્રદાયનો અનુયાયી વર્ગ વર્તવા માંડે તો ચોક્કસપણે એમ કહી શકાય કે એ સંપ્રદાયના અનુયાયીઓનું પણ કલ્યાણ થાય, મોક્ષ થાય. પણ આપણે બધા ધર્મની બાહ્ય વાતો કરીને જ સંતોષ માની લઈએ છીએ. ધર્મનો પ્રચાર કરીને આપણે એમ માનીએ છીએ કે હું આ ધર્મનો અનુયાયી છું. ધર્મ એ પ્રચારવાની બાબત નથી, ધર્મ એ આચારવાની બાબત છે. ધર્મનું આચરણ કરો. અને ધર્મનું આચરણ કરવા માટે આપણા ધર્મ ગ્રંથોની અંદર ઘણા ઘણા નિયમો બતાવ્યા છે. આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર જ આપણા મહર્ષિ વેદવ્યાસ, જે ભગવાન વિષ્ણુનો અવતાર કહી શકાય, એમણે પણ ઘણા ઘણા ગ્રંથો, 18 પુરાણો, 4 વેદો નિર્માણ કર્યા, વેદોનો વિભાગ કર્યો. એ સિવાય ઋષિઓએ ઉપનિષદ ગ્રંથો લખ્યા, સ્મૃતિ ગ્રંથો લખ્યા. એમાં પણ ધર્મની અનેકો વાતો બતાવવામાં આવી છે. એ બધી વાતો, એ બધા નિયમો, એ બધા સિદ્ધાંતો આપણે વાંચીએ તો ઘણી વખત આપણી મતિ પણ ભ્રમિત થઈ જાય કે આ કરવું કે તે કરવું, શું કરવું, શું ન કરવું. 18 પુરાણો જ વાંચીએ તો વિષ્ણુ ભગવાનના, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાનનો મહિમા હોય, શિવ પુરાણમાં શિવનો મહિમા હોય, ગણેશ પુરાણમાં ભગવાન ગણેશનો મહિમા હોય, દેવી ભાગવતમાં માતાજીનો મહિમા હોય. દરેક દેવોના પુરાણ ગ્રંથોમાં એમને જ મુખ્ય માનવામાં આવ્યા હોય છે. એ ગ્રંથો વાંચી તો પણ આપણને ઘણી વખત શ્રુતિ વિપ્રતિપત્તિ, જેને ભગવાને આવો શબ્દ વાપર્યો ગીતામાં, શાસ્ત્રો વાંચવાથી ઉદ્ભવેલી વિપરીત મતિ, વિપરીત બુદ્ધિ થઈ જાય કે ખરેખર સાચું શું, ખોટું શું, આ સાચું, તે સાચું, આ ઉત્તમ કે આ ઉત્તમ. આ શરીરને પણ સાધના કાળના પ્રારંભમાં આવી જ કંઈક વિટંબણા ઉદ્ભવેલી. મારા જીવનની જ વાત કહું છું તમને કે શાસ્ત્રો વાંચ્યા, પુરાણો વાંચ્યા એટલે સહજ ભાવે એમ થાય, તટસ્થ રહીએ તો નક્કી ન કરી શકીએ કે સાચું શું, ખોટું શું, વિષ્ણુ ભગવાન મોટા, શિવ મોટા કે રામ, કૃષ્ણ, ઘણા બધા દેવી દેવતા. કોની નિંદા કરવી, કોની પ્રશંસા, કોનું ખંડન, કોનું મંડન. પછી એ બધા શાસ્ત્રોને વંદન કર્યા અને તટસ્થ ભાવે અંતર્મુખ થયા. ત્યારે સમજાણું કે ઈશ્વર એક છે, પરમાત્મા અનેક નથી, પરમાત્મા એક જ છે. એ પરમાત્માને ચાહે શિવ કહો, ચાહે રામ કહો, ચાહે કૃષ્ણ કહો, એને એ નામથી તમે ઉપાસો. અને ઉપાસના કરીને પણ એનું પરિણામ આવવું જોઈએ તમારી અંદર રહેલા આત્માનું જ્ઞાન થઈ જાય, તમને તમારી અંદર પ્રસન્નતાનો અનુભવ થાય, તમે સદાય પ્રસન્ન રહી શકો. તમારી આસપાસ કદાચ ગમે તેવું વાતાવરણ હોય પણ તમે એ વાતાવરણની મધ્યે પણ તમારી સ્થિતિ શાંતિથી સંતુલિત રાખી શકો. આ ધર્મના પાલનનું પરિણામ હોવું જોઈએ. ભલે તમે ગમે તે ઉપાસના કરતા હો પણ તમને તમારો સ્વભાવ શુદ્ધ થયાનો અનુભવ થવો જોઈએ, શાંતિ મળવી જોઈએ. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમે કોઈ પણ ઉપાસના કરીને છેવટે અંતર્મુખ થાઓ તો એમાં બધી સમસ્યાઓનું સમાધાન તમને અંદરથી જ મળશે. શાસ્ત્રો જેમણે લખ્યા છે એ સંતો મહાપુરુષોએ પણ, એ ઋષિઓ મુનિઓએ પણ અંતર્મુખ થઈને જ લખેલા છે. એ વગર આટલું વિશાળ શાસ્ત્ર જ્ઞાન કાગળની અંદર ઉતરી ન શકે. અનુભવનું જ્ઞાન છે. વ્યાસ ભગવાનની કલમમાં પણ અનુભવનું અમૃત ટપકે છે. અને એ પુરાણો, એ શાસ્ત્રો
વાંચવા માટે પણ તમારી અમુક સ્થિતિ જોઈએ. માત્ર તમને ગુજરાતી વાંચતા આવડી ગયું અને તમે શિવપુરાણ લઈને બેસી ગયા કે ગીતાજી લઈને બેસી ગયા અને એક પછી એક લીટી કે શ્લોકો વાંચી ગયા એમ શાસ્ત્રનો મર્મ સમજાય નહીં. પણ શાસ્ત્ર વાંચતા પહેલાં તમે જો થોડા શાંતથી અંતર્મુખ થાઓ અને લખનાર મહાપુરુષે જે સ્થિતિએ પહોંચીને એ ગ્રંથોનું અનુલેખન કરેલું છે એ સ્થિતિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો અને પછી વાંચો. કહેવાનો અર્થ અંતર્મુખ થઈને પછી વાંચો તો શાસ્ત્રનો મર્મ તમને સમજાશે. અત્યારે ધર્મની કર્મની બહુ વાતો અમારા સાધુ સંતો કહી રહ્યા છે. હમણે જેમ કેશુભાઈએ વાત કરી તેમ મોટાભાગે ભયાનક અને રોચક આ બે જ વાતો બતાવવામાં આવે છે સમાજને અમારા સાધુ સંતો દ્વારા. કાં તો ભય બતાવવામાં આવે ને કાં તો રોચક વાત, એટલે કે અમુક વખાણ કરેલા હોય કે આમ કરો તો આવું પુણ્ય મળે, આવું સ્વર્ગ મળે, આવું ફળ મળે. પણ એ બધા રોચક અને ભયાનક જે વાક્યો લખેલા છે ગ્રંથોની અંદર, એ લખવાની પાછળનો હેતુ આપણા વ્યાસ મહર્ષિનો હોય કે પછી અન્ય ઋષિઓ મુનિઓનો હોય, એક જ એનો અર્થ છે, એક જ એનો હેતુ છે કે લોકો ભયાનક અને રોચક વાતો સાંભળીને પણ પાપ કર્મથી દૂર રહે અને પુણ્ય કર્મ તરફ પ્રેરિત થાય, પુણ્ય કર્મ કરે, પાપ કર્મથી મુક્ત થાય, પાપનો સ્વભાવ છૂટે અને છેલ્લે પહોંચવાનું છે યથાર્થ વાક્ય સુધી. શાસ્ત્રમાં 3 પ્રકારના વાક્ય બતાવ્યા: રોચક, ભયાનક અને યથાર્થ. આપણે યથાર્થ સુધી પહોંચવાનું છે અને એ યથાર્થ સમજણ તમે જ્યારે અંતર્મુખ થાવ ત્યારે જ ઉત્પન્ન થશે. અને એ અંતર્મુખ થવાનું માધ્યમ, એ અંતર્મુખ થવા માટે આપણને સારું અનુકૂળ વાતાવરણ જ્યાં મળી રહે એવું સ્થાન, એટલે આ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમ. અહીંયા આશ્રમની અંદર પ્રવેશતા જ તમને અંતર્મુખ વૃત્તિ થવા માંડે, તમારું ચિત્ત શાંત થાય અને જેમ જેમ અંતર્મુખ થાવ, જેમ અહીંયા રહીને તમે સાધના કરો, મૌન રાખો, ધ્યાન કરો કે શિવ પૂજા કરો, સત્સંગ કરો, એના દ્વારા તમને તમારી અંદર રહેલું જ્ઞાન ઉજાગર થશે. આવો જ હેતુ આ આશ્રમના નિર્માણનો રહેલો છે. આશ્રમ બનાવીને આપણે કોઈ હરવા ફરવાનું સ્થળ બનાવવાનું નથી. આ આશ્રમમાં આપણે સાધના કરવાની છે. આશ્રમ નિર્માણ થઈ જાય, સાધના કરવા માટે ઉપયુક્ત સ્થળ નિર્મિત થઈ જાય પછી આપણે એના ચુસ્ત નિયમો પણ બનાવવા જ છે. એવા ચુસ્ત નિયમો બનાવવા છે કે એ ચુસ્ત નિયમોનું પાલન અમારે સંતોએ પણ કરવાનું, તમારે ગૃહસ્થીઓએ પણ કરવાનું. બધાએ આ નિયમની અંદર પ્રવર્તવાનું છે. અને નિયમથી જ કોઈ પણ સંસ્થા હોય, એ સંસ્થાના અનુયાયી હોય, સેવક વર્ગ હોય, એ તમામ જો એ નિયમોનું પાલન કરે તો જ એ સંસ્થાનો વિકાસ થાય. જો પોતે જ મનમાની આચરે તો એનો વિકાસ ત્યાંથી અટકી જાય છે. એટલે નિયમો જરૂરી છે. અહીંયા આ આશ્રમ નિર્માણ પામી રહ્યો છે ત્યારે આપણો હવે પછીનો જે સંકલ્પ સાકાર કરવા જઈ રહ્યા છે એ શિવાલયનો છે. તો એ શિવાલયમાં પણ આપણે પૂજા કરીને, ભગવાનની આરતી કરીને કે સાધના કરીને છેવટે અંતર્મુખ જ થવાનું છે. આ શિવાલયમાં ભગવાનનું જે આપણે લિંગ બિરાજમાન કરાવવું છે, ભગવાન પ્રતિષ્ઠિત કરવા છે, એ ભગવાનનું નામ શું રાખવામાં આવે એવો પ્રશ્ન મને હીરાભાઈ ગાંગાણીએ જ્યારે અહીં પહેલે જ દિવસે હું આવ્યો ત્યારે મને કરેલો. સ્વામીજી, અહીંયા ભગવાનની આપણે સ્થાપના કરવી છે, અહીંયા આપણે ભગવાન મહાદેવનું સુંદર મજાનું શિવાલય બનાવવું છે, તો એ ભગવાનનું આપણે નામકરણ શું રાખશું? આવો પ્રશ્ન મને હીરાભાઈએ કરેલો. એ પ્રશ્નનો જવાબ આજે હું આપી રહ્યો છું. અહીંયા આ તાપી મૈયાની ગોદમાં
તાપી મૈયાના પાવન તટ ઉપર ભગવાન શિવ જ્યારે અહીં પધારવાના છે અને પધારીને આપણા સૌની ઉપર કૃપા દ્રષ્ટિ કરવાના છે, આપણા સૌનો સર્વાંગીણ વિકાસ થાય એવા ભગવાન આપણને આશીર્વાદ આપવાના છે, એ ભગવાનનું આપણને સાનિધ્ય સાંપડવાનું છે, ત્યારે એ ભગવાનનું નામકરણ આપણે કરીશું આજે આત્મેશ્વર મહાદેવ. બોલો આત્મેશ્વર મહાદેવ કી. હવે તમને લોકોને એક પ્રશ્ન થશે કે સ્વામીજી, આ તમે આવું નામ શા માટે પસંદ કર્યું આત્મેશ્વર? નહીં રામેશ્વર, નહીં સોમેશ્વર, નહીં ગંગેશ્વર. ભગવાનના તો હજારો નામ છે, ભગવાનના અનેકો નામો છે. કોઈ નામ કોઈ દેવતા ઉપરથી હોય, કોઈ નામ કોઈ ઋષિમુનિઓ ઉપરથી હોય, કોઈ સ્થાન ઉપરથી હોય. તો આવું નામ આપે શા માટે પસંદ કર્યું? તો એનો પણ જવાબ આપી રહ્યો છું. ભગવાનના અનેક નામો છે અને ખરેખર તો ભગવાનનું કોઈ નામ જ નથી. ભગવાન અનામી છે, ભગવાનનું કોઈ રૂપ નથી, ભગવાન અરૂપી છે. પણ આપણી મતિ એટલી બહિર્મુખ છે કે નામ વગર, રૂપ વગર આપણે આપણા ચિત્તને સ્થિર કરી શકતા નથી. એટલે ઋષિઓ મુનિઓએ ભગવાનનું નામાકરણ કર્યું. કોઈ નામ જોઈએ તો નામ ભગવાનનું આત્મેશ્વર આપણે રાખ્યું. તો આત્મા તો દરેક જીવની અંદર છે, માત્ર મનુષ્યમાં જ નહીં. કીડા મકોડા હોય, પશુ પક્ષી હોય, કે અન્ય સ્વર્ગના દેવતાઓ હોય કે નારકીય જીવો હોય, એની અંદર પણ આત્મા તો રહેલો જ છે. અને આત્મા એ પરમાત્માનો જ અંશ છે. આત્મેશ્વર નામ આપણે રાખ્યું. આત્મેશ્વર નામ બોલશું તો એ આત્મેશ્વર નામ બોલતી વખતે આપોઆપ આપણું મન અંતર્મુખ થશે. નામ બોલતાની સાથે જ તમારું ચિત્ત આત્મામાં જશે, અને આત્મામાં જશે એટલે પરમાત્મામાં જશે. નામ બોલતાની સાથે જ તમારું મન શાંત થશે. માટે આત્મેશ્વર નામ રાખ્યું છે. અને જ્યાં સુધી તમે બહારના જગતની યાત્રાઓ કરો, કથાઓ સાંભળો, દાન પુણ્ય કરો, સત્કર્મ કરો, એ બધા બહારના કર્મો કરવાથી પુણ્ય મળે, પણ પુણ્યનું ફળ પણ ભોગવવું પડે, અને ફળ ભોગવવા માટે પાછું જન્મ પણ લેવો પડે. જ્યાં સુધી તમે બહારની યાત્રા બંધ કરીને પછી જ્યારે અંતર્મુખ થશો, આત્મામાં ઉતરશો, ત્યારે બહારની કોઈ વસ્તુની તમને અપેક્ષા નહીં રહે. તીર્થોમાં ભટકવાથી, બહારના ધર્મો, કર્મો, વ્રતો આચરવાથી જે શાંતિ તમને નહીં મળે, એ શાંતિ અંતર્મુખ થવાથી મળશે. ને અંતર્મુખ થવાથી તમને એટલી સમજણ તમારી અંદર આવી જ જશે કે સાચું શું, ખોટું શું, વ્યસન સારું છે કે ખરાબ, ભ્રષ્ટાચાર કરવો એ સારો છે કે ખરાબ છે, ભ્રષ્ટાચાર કરવાથી લાભ થાય છે કે ગેરલાભ, આ બધું જ્ઞાન તમને તમારી અંદરથી જ જાગૃત થશે. અને એટલે જ આ શરીર તમને વારંવાર અંતર્મુખ થવાનું કહે છે. વ્યસન મુક્ત કરવા માટે ગુરુજીએ આપણને ખૂબ કહ્યું. અનેક વ્યસન મુક્તિના કેમ્પો આયોજિત કર્યા. વારંવાર આપણને રુદ્રાક્ષ આપીને ઘણાને વ્યસન મુક્ત કર્યા. આ બધી વાત સાચી અને કરવાની, પણ વ્યસન મુક્ત થવાનું જ છે. અને વ્યસનીઓએ પણ વ્યસન મુક્ત થવું જ છે. એ બિચારાઓ પણ લાચાર છે. વ્યસન એને મૂકવું છે પણ મૂકી શકતા નથી. તો વ્યસન મૂકવા માટે એની પાસે કંઈક અંદર પાવર જોશે ને, અંદર શક્તિ જોશે ને. એ શક્તિ તમને ધ્યાન કરવાથી મળશે. એ શક્તિ તમે અંતર્મુખ થશો તો તમને એ શક્તિ મળશે. અને અંતર્મુખ થવાથી આત્માની શક્તિ જ્યારે જાગશે, ત્યારે વ્યસનની શક્તિ જે છે એ ભાગી જશે. એને કહેવું નહીં પડે, અમારે સંતોએ એને કહેવું નહીં પડે કે તું વ્યસન છોડ, તું જુગાર છોડ, તું વ્યભિચાર છોડ, તું ખોટું બોલવાનું છોડ, તું પતિ સાથે કે પત્ની સાથે ઝઘડો કરવાનું છોડી દે. કાંઈ કહેવું નહીં પડે.
અંતર્મુખ થવાથી શાસ્ત્રોનું જ્ઞાન પણ તમારી અંદર આવી જશે. જેમ કેશુભાઈ મને વાત કરીને, સ્વામીજી તમારી ઉપર બહુ મોટી જવાબદારી છે, આ સમાજને કઈ તરફ લઈ જવો એ મારા સંતોની જવાબદારી છે. તો અમે પણ સીધો અને સરળ માર્ગ અપનાવ્યો છે. અમે તમારી પાસે શિવપુરાણની કથા કરશું, રામાયણની કથા કરશું, ભાગવતની કથા કરશું, કીર્તન બોલાવશું, અખંડ ધૂન કરાવશું, પૂજા કરાવશું, પાર્થિવ પૂજા કરાવશું. આ બધું અમે કરાવીએ અને અમે પોતે પણ કરીએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ, પૂજા કરીએ, બધું કરીએ છીએ. પણ આ બધું કદાચ ન કરીએ અને એક જ વાત આપણે અપનાવી લઈએ કે અંતર્મુખ થઈએ, ધ્યાન કરીએ, અંતર્મુખ થઈ જઈશું તો શાસ્ત્રની અંદર ભાગવત, શિવપુરાણ, ગીતા, રામાયણ અને અન્ય ધર્મ ગ્રંથોમાં જે વાતો બતાવી છે એ વાતોનો સાર તમને તમારી અંદર જ પ્રાપ્ત થશે. તમારે એ શાસ્ત્રો વાંચવા હોય તોય ભલે, ન વાંચો તોય ભલે, તમારી અંદર જ તમને જે જ્ઞાન તમારી અંદર છુપાયેલું છે ઉજાગર થઈ જશે. અને સંતોનું આ જ કામ છે, દીવડો પ્રગટાવી દેવાનું. દીવડો પ્રગટાવવો, આત્માનો દીપક પ્રજ્વલિત કરી દેવો, એ જ સંતોનું કાર્ય છે. અને આ જ કાર્યને આ શરીર મહત્ત્વ આપે છે કે તમે સ્વયં પ્રકાશિત થઈ જાઓ. શાસ્ત્રોનું જ્ઞાન વાંચીને તમને અભિમાન પણ થઈ શકે કે હું વિદ્વાન છું, પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થશે એટલે અભિમાન ઓગળી જશે. મોટા મોટા દુર્ગુણોને દૂર કરવામાં તમે ઘણી વખત નાસીપાસ થશો, પણ જ્યારે અંદરનો આત્મા ઉજાગર થશે ત્યારે એ દુર્ગુણો તમારી અંદરથી ક્યારેય દૂર થઈ ગયો એની તમને પણ ખબર નહીં રહે. તમે દુર્ગુણોથી મુક્ત થઈ સદા સદગુણી બની જશો. એટલે સીધો રસ્તો અપનાવો. શાસ્ત્રોની વાતો કરી તો ઘણી બધી આટી ગોટીવાળી વાતો છે, અને ધર્મની વાતોમાં પણ એવું જ બધું છે. એટલે સીધો સરળ, બધાયના હૃદયની અંદર આત્મા તો છે જ, એ આત્મા પરમાત્માનો અંશ છે. સીધો સંપર્ક કરો. એના માટે બહારના કોઈ પણ ધર્મને તમે માનતા હો, ભગવાનના કોઈ પણ નામનો જપ કરતા હો, વ્રત કરતા હો, ઉપવાસ કરતા હો, જે પણ ક્રિયાઓ બહારની કરતા હોય છૂટ છે. પણ તમે અંતર્મુખ થાઓ તો એ બહારના ધર્મોના માધ્યમથી પણ તમને ભગવાનની પ્રાપ્તિ થશે જ. અંતર્મુખ થશો તો ધર્મનું રહસ્ય તમને સમજાઈ જશે. માટે આપણે ભગવાનનું નામ આત્મેશ્વર રાખ્યું છે. અને શિવ ભગવાન એ ખરેખર જોઈએ તો શિવ તત્વ અતિ ગૂઢ છે. શિવ તત્વનું વર્ણન વાણી કરી શકે નહીં. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. શિવ ખરેખર આપણો આત્મા જ છે, જીવ જ શિવ છે. અને એ જીવ અજ્ઞાનને કારણે જીવ બન્યો છે, બાકી છે તો શિવ જ. એ શિવપણું આપણે ભૂલી ગયા, જીવભાવ આપણે અપનાવી લીધો છે. અંતર્મુખ થવાથી જીવભાવ ઓછો થશે, શિવભાવ ઉજાગર થશે. જીવ ઈશ્વરનો સનાતન અંશ છે, શિવનો જ અંશ છે. એટલે આપણી અંદર શિવ બેઠા છે. આત્મેશ્વર મહાદેવની પૂજા કરીને તમને તમારી અંદર શિવ દેખાવા જોઈએ. ને તમારી અંદર શિવ દેખાય પછી જગતના દરેક જીવ પ્રાણી માત્રની અંદર શિવ દેખાવા જોઈએ. અને જગતના બધાય જીવ પ્રાણી માત્રની અંદર જ્યારે તમને શિવ દેખાશે પછી તમને એમ કહેવું નહીં પડે કે તમે ગાળું ન બોલો, ખોટું ન બોલો, ઝઘડા ન કરો, ભ્રષ્ટાચાર ન કરો, કાંઈ કહેવું નહીં પડે. કેમ કે વાસ્તવિક તત્વ તમારી દૃષ્ટિમાં ઉતરી આવ્યું. જગતમાં તમને જગદીશ્વરના દર્શન થવા લાગ્યા એટલે આપોઆપ સમજણ તમને આવી જાય શું કરવું શું ન કરવું. માટે અંતર્મુખ થાવ. ભગવાન શિવ સદાય અંતર્મુખ જ રહે છે. શિવ જુઓ, ભગવાનનો ફોટો તમે ધ્યાનમાં જ બેઠા હોય, કેટલી મસ્તી છે શિવને. અને શિવાલયની અંદર પણ ભગવાન શિવનું નિરાકાર પ્રતીક લિંગ બિરાજમાન કરવામાં આવે છે. એ લિંગ નિર્ગુણનું અને સગુણનું બંનેનું પ્રતીક છે.
શિવલિંગ છે એ ચેતનાનું, એ ઉર્જાનું કેન્દ્ર બિંદુ છે. દરેક મતપંથ સંપ્રદાયોની અંદર ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે જ છે. શિવ અનાદિકાળથી પૂજાતા આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, રામ, કૃષ્ણ કે અન્ય અવતારી પુરુષોએ પણ શિવની પૂજા કરી જ છે. વર્તમાનમાં પણ વિદેશોની અંદર ભૂગર્ભમાં જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે અંદરથી મોટા મોટા ભવ્ય આલિશાન શિવાલયો અંદરથી નીકળી આવે છે. એ શું બતાવે છે કે પુરાતન કાળમાં પણ શિવની પૂજા થતી હતી. વેદોની અંદર પણ શિવને જ ઈશ્વર તરીકે કહેવામાં આવ્યા છે. ગીતાની અંદર પણ ભગવાન કૃષ્ણે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ કહીને ઈશ્વર શબ્દથી શિવનો જ સંકેત કર્યો છે. અને એ શિવ આપણા ગુરુજીએ આપણને ઈષ્ટદેવ રૂપે આપ્યા છે. એટલે ગુરુજી આપણને સીધા જ મૂળ સુધી પહોંચાડી દીધા. સીધા તમે શિવની ભક્તિ કરો, શિવનું નામ બોલશો, શિવ નામનો જપ કરશો, શિવનું ધ્યાન કરશો, શિવની પૂજા અજાણતા પણ કરશો, શિવ માટેનું કોઈ પણ તમે કર્મ કરશો તો ભગવાન શિવ તમારી ઉપર કૃપાળુપણું વર્તાવશે જ. અને ભગવાન શિવ તો પાપી હોય કે પુણ્યાત્મા હોય, સજ્જન હોય કે દુર્જન હોય, બધાની ઉપર પ્રેમ વરસાવે છે. શિવનો દરબાર બધાની માટે ખુલ્લો છે. ગમે તેવો જીવ આવે શિવ એને અપનાવે છે. પાપી જીવ પણ જો શિવના નામનું ઉચ્ચારણ કરે, અંત સમયે અજાણતા પણ બીજા કોઈ નિમિત્તે શિવનું નામ બોલાઈ ગયું હોય તો એનો ઉદ્ધાર થયો છે એવો શાસ્ત્રમાં, પુરાણોમાં ઉલ્લેખ છે. શિવપુરાણની અંદર પણ છે, સ્કંદ પુરાણની અંદર પણ છે. શિવ નિમિત્તે તમે કોઈ પણ કાર્ય કરો, શિવાલયનું નિર્માણ થતું હોય તો એ નિર્માણ કાર્યની અંદર તમે તમારી લક્ષ્મીનો થોડો ઘણો પણ ભાગ વાપરશો તો એનું ફળ બહુ મોટું છે. સ્કંદ પુરાણમાં મહેશ્વર ખંડના 5મા અધ્યાયમાં એમ કહેવામાં આવ્યું છે કે ઈંટનું કે પથ્થરનું શિવાલય જે બનાવે છે અથવા શિવાલય બનતું હોય એમાં યોગદાન આપે છે તો એ શિવાલય જ્યાં સુધી રહે છે, એ શિવાલય જ્યાં સુધી અસ્તિત્વમાં હોય, હયાત હોય, ત્યાં સુધી એ શિવાલયના નિર્માણ કાર્યમાં દાન આપવાવાળો દાતા સ્વર્ગની અંદર વસે છે. શિવાલયમાં તમે શિવાલય બનાવવામાં અથવા જૂનું શિવાલય હોય, જીર્ણ શીર્ણ થઈ ગયું હોય, એનો જીર્ણોદ્ધાર તમે કરો તો એ જીર્ણોદ્ધારનું કાર્ય તો નવા શિવાલય બનાવવા કરતાં પણ બહુ મોટું કાર્ય છે અને પુણ્યદાય, ડબલ પુણ્ય મળે, બેવડું પુણ્ય મળે છે. શિવાલય બનાવવામાં તમે નિષ્કામ ભાવથી સેવા કરો, કોઈ અપેક્ષા ન રાખો ફળની, તો ભગવાન શિવ પરમ મોક્ષ આપે છે. અને એ 5મા અધ્યાયમાં ત્યાં સુધી લખ્યું છે કે શિવાલયની છત બનતી હોય, શિવાલયનો ઘુમ્મટ બનતો હોય, શિવાલયનું શિખર બનતું હોય તો એ શિખરના નિર્માણ કાર્યમાં જે માણસ યોગદાન આપે છે એનું આખું કુળ તરી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી આ શબ્દ લોમશ ઋષિએ અધ્યાયમાં કહે છે. આ મારી પોતાની ખિસ્સાની વાત નથી, આ લોમશ ઋષિના મુખમાંથી નીકળેલી અને સ્કંદ પુરાણની અંદર લખેલી વાત છે. હવે તમને એમ થાય સ્વામીજી તમે તો આ બધી સ્વર્ગની વાતો કરી, લોકાંતરની વાતો કરી, જેમ હમણે કેશુભાઈ કીધું કે સમાજને મોટાભાગે બધી લાલચ જ આપવામાં આવે છે, તમે આવું દાન કરો તો આવું ફળ મળે, આવું દાન કરો આવું ફળ મળે. આપણે દાનને બદલે હવે ત્યાગનો શબ્દ વાપરીએ. જો દાન અને ત્યાગ એ બેમાં શ્રેષ્ઠ કયું તમે જ નક્કી કરી લેજો. વ્યાખ્યા કરું છું, આ પૈસો મારો છે એમ માનીને તમે એ પૈસો કોઈ સંસ્થામાં કે આવા કોઈ કાર્યની અંદર તમે આપી દો તો એનું નામ છે દાન. પણ આ પૈસો પરમાત્માનો છે અને પરમાત્માને મેં પાછો આપી દીધો તો એનું નામ થયું ત્યાગ. હવે દાન ઉત્તમ કે ત્યાગ ઉત્તમ તમે જ નક્કી કરી લો.
પૈસો આપણો છે? તમે જ વિચાર કરો. જન્મ્યા ત્યારે સાવ નગ્ન હતા, અંગ ઉપર કપડાય નહોતા. પૈસો મળ્યો અહીંયાથી મળ્યો. જશું ત્યારે નગ્ન જ જવાના છીએ. બધું અહીંયા પડ્યું રહેવાનું છે. અહીંયાથી મળેલી વસ્તુ અહીંયા જ છોડીને જવાની છે બધું ભગવાનનું. ભગવાનની વસ્તુ ભગવાનની આપી દેવી, એનું નામ ત્યાગ. આપણી મમતા હટી ગઈ તો આપણે શુદ્ધ થયા. દાનથી તમને સ્વર્ગ કે અન્ય લોકાંતરો મળશે, પણ ત્યાગથી તમને પરમાત્મા મળશે. ત્યાગ કરો. તમારે લોકાંતરમાં જવું છે કે ભગવાનના ધામમાં જવું છે, તમે જ નક્કી કરો. આપણે ભગવાનના ધામમાં જવું છે નિષ્કામ ભાવથી. દાન આપીને અભિમાન ન કરો કે મેં આ દાન કર્યું. ભલે આ તો એક વ્યવહારિક રીત છે, એટલે બધા દાતાઓનું અહીં સન્માન થાય છે, પણ અમારો અંતરનો તો એવો જ ભાવ છે કે ખરેખર સન્માન ભગવાનનું થવું જોઈએ. ખરેખર આ બધી વસ્તુ ભગવાનની જ છે. આપણે કોણ દેવાવાળા? અને ભગવાનનું કામ કરવાવાળા આપણે કોણ? ભગવાનનું કામ તો ભગવાન કરે. આપણું ઘરે ભગવાન બનાવી દે છે, તો ભગવાનનું ઘર બનાવવાવાળા આપણે કોણ? આ તો ભગવાને તમને થોડોક ટાઈમ આપ્યો છે કે એટલોક ટાઈમ તમને આપું છું, તમારે આમાં જે કાંઈ કરવું હોય તે કરી નાખો, બાકી મારું ઘર તો હું બનાવવાનો છું. આ મંદિર ભગવાન પોતાનું પોતે બનાવવાના છે. એટલે એમાં આ કાર્યની અંદર કોઈ અભિમાન કરવું નહીં. અને એટલે જ અહીંયા એક કડક અને ચુસ્ત નિયમ રાખવામાં આવ્યો છે. કોઈને અભિમાન ન થાય એના માટેનો નિયમ કે અહીંયા તમે રૂપિયાનું દાન આપશો કે 1 અબજ રૂપિયાનું કે એથી પણ વધારે દાન આપશો, કોઈ પણ દાતાના નામની અહીં તકતી જ નહીં. કોઈનું નામ જ નહીં. નામ એક ભગવાનનું, નામ એક ગુરુજીનું. નિર્દોષાનંદ સેવા આશ્રમ અને આત્મેશ્વર મહાદેવ, એની અંદર આખું જગત આવી ગયું. બધું જગત ભગવાન, આપણા નામ બધા ભગવાનના નામની અંતર્ગત આવી જ જાય છે. એક નામની અંદર બધાય નામ આવી જાય, એવું નામ આત્મેશ્વર મહાદેવ. માટે આ નામ આપણે રાખ્યું છે અને કોઈનું નામ નહીં. આ સિદ્ધાંત આજે પાળવાનો છે, કાલે પણ પાળવાનો છે, તમે બધા જીવો ત્યાં સુધી પાળવાનો છે. અને જ્યાં સુધી આ આશ્રમ નિર્મિત રહેશે, અસ્તિત્વમાં રહેશે, ત્યાં સુધી આ સિદ્ધાંતમાં કદાચ ગમે એવી લાલચ આવે, કદાચ કોઈ તમને લોભ બતાવે, મોટું દાન આપવાની વાત કરે, પણ આ નિયમમાં કોઈએ ક્યારેય પણ બાંધછોડ કરવાની નથી. અને પૈસા લક્ષ્મી વગર તમારું કોઈ કામ અટકવાનું નથી. આ તમે લખી રાખજો. અહીંયા ગુરુજીના આશીર્વાદ વરસવાના છે, ભગવાનના આશીર્વાદ વરસવાના છે, સાક્ષાત ભગવાન અહીં પધારવાના છે. એટલે આ આશ્રમની અંદર કોઈ પણ કાર્ય લક્ષ્મી વગર અટકશે નહીં, સદાય ચાલતું જ રહેશે. આપણે બધાએ આમ નિહાળવાનું છે. અને આ આશ્રમ માત્ર ભજન કરવાનું, ભક્તિ કરવાનું જ સ્થાન છે. પૈસા, દાન આ બધી ગૌણ બાબતો છે. આ બધા લોકો સત્સંગીઓ એકાબીજાને અહીં લાવે છે, નવા માણસોને લાવે છે, પૈસો આપવા માટે લાવે કે ભાઈ તું અહીંયા આવ, આ આશ્રમનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, આમાં કંઈક તું યોગદાન આપ. ભલે તમે લાવો, સારી વાત છે, એમાં ના નથી. પણ હું તો તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે તમે એવા માણસોને અહીં લાવો કે ભાઈ તું અહીંયા આશ્રમમાં આવ, અહીંયા બેસીને અડધી કલાક ધ્યાન કર. આપણે એનું ધન નથી જોતું, આપણે એનું ધ્યાન જોઈએ છે. આપણે એની પૂંજી નથી જોતી, આપણે એની પૂજા જોઈએ છીએ. તું અહીં ભગવાનના મંદિરમાં આવ અને ભગવાનની પૂજા કર. અહીંયા તું આવ, સત્સંગ કર. આપણે એની સંપત્તિ નથી જોતી, આપણે એની પાસે સત્સંગ જોઈએ છે. સત્સંગ કર. અહીંના આશ્રમના વાતાવરણમાં તું બેસ, થોડી વાર મૌન થા, સત્સંગ સાંભળ, ભગવાનની પૂજા કર. તારા જીવનનું તું કલ્યાણ કર. આપણે એનું કલ્યાણ કરવા માટે અહીં લાવવાના છે. જ્યારે તમે આવા માણસોને લાવશો ત્યારે અમે સંતો રાજી થશું. એટલે આ શિવાલય નિર્માણનું કાર્ય એ ખરેખર ભગવાનનું જ કાર્ય છે. એનો મહિમા તો શાસ્ત્રમાં ખૂબ બતાવ્યો છે. શિવાલય બનતું હોય, કોઈ દેવતાનું મંદિર બનતું હોય, કોઈ પણ ધર્મ કાર્ય થતું હોય, એમાં તમે યત્કિંચિત યોગદાન કરો, ભગવાનની પ્રાપ્તિ થાય છે.
એક પ્રસંગ એવો પણ આવે છે, એક અંત્યજ વ્યભિચારી અને જુગારી હતો, બહુ પાપી, અને એના જીવનમાં એણે બ્રહ્મ હત્યા કરેલી, ગૌ હત્યા કરેલી, બાળ હત્યાઓ કરેલી, જુગાર ખૂબ રમતો. અને એકવાર જુગારમાં એણે કપટ કરીને ઘણું બધું ધન મેળવ્યું. ધન મેળવીને એ પોતાની જે પ્રેમિકા હતી એને અમુક વસ્તુ ભેટ આપવા માટે લઈને જતો હતો. થોડોક ફૂલ, ફૂલનો હાર, અત્તર, થોડાક ઘરેણાં, આવી વસ્તુ લઈને એની પ્રેમિકાને આપવા માટે એ જુગારી લઈને જતો હતો. થોડી ઉતાવળ હતી, ચાલતા ચાલતા પગે ઠેસ વાગી, પડી ગયો. એ વસ્તુ એના હાથમાંથી નીચે ધૂળમાં પડી ગઈ, ખરાબ થઈ ગઈ. એને એમ થયું કે આ ખરાબ વસ્તુ મારી પ્રેમિકાને આપીશ, એ રાજી નહીં થાય, તો આને શું કરવું? તો બાજુમાં જ રસ્તામાં એક શિવાલય આવતું હતું, ભગવાનનું સુંદર મજાનું શિવલિંગ એમાં બિરાજમાન હતું. આ જુગારીએ એ બધી ધૂળવાળી વસ્તુ લઈને ભગવાનના લિંગની બાજુમાં મૂકી દીધી, શિવને અર્પણ કરી દીધી અને ત્યાંથી જતો રહ્યો. કાલાંતરે એનું મૃત્યુ થયું. જીવનમાં પાપ બહુ હતા, અગણિત હતા. એનું ફળ મળે એને યમરાજના દૂતોને લેવા માટે એવા યમલોકમાં લઈ ગયા. યમરાજે એને કહ્યું કે હવે તું તૈયાર થઈ જા પાપ ભોગવવા માટે, નખશીખ પાપી છો, ખૂબ પાપ કર્યું છે. આ જોગારીએ યમરાજને હાથ જોડીને વિનંતી કરી, મહારાજ, ભલે હું પાપની સજા ભોગવવા માટે તૈયાર છું, પણ જરાક એકવાર ચોપડો તપાસી જુઓ, કદાચ મારાથી કંઈક પુણ્ય થઈ ગયું હોય તો. ચિત્રગુપ્તને યમરાજે કહ્યું કે આનો ચોપડો તપાસી જુઓ, આના જીવનમાં કંઈ પુણ્યકર્મ છે? ચિત્રગુપ્તે કહ્યું, હા, એક પુણ્યકર્મ એનું છે. ભગવાન શિવને એણે આવી વસ્તુ અર્પણ કરી છે, ફૂલ, અત્તર, થોડુંક ઘરેણું. તો યમરાજે કહ્યું કે આટલું પુણ્ય તારું છે, બોલ, તારે પહેલાં પુણ્ય ભોગવવું છે કે પાપ? આ જુગારી કહે કે મને પહેલાં પુણ્ય ભોગવી લેવા દો. તારા પુણ્યનું ફળ છે, એક ઘડી સુધી તને સ્વર્ગના ઇન્દ્રનું પદ મળશે. તું સ્વર્ગનો રાજા ઇન્દ્ર બનીશ, પણ એક ઘડી સુધી જ. તને સ્વર્ગમાં મોકલી આપું છું. તરત સ્વર્ગના દૂતો ત્યાં આવ્યા અને આ જુગારીને લઈ ગયા સ્વર્ગમાં. દેવતાઓના ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રને આજ્ઞા કરી કે ઇન્દ્ર, તું થોડી વાર નીચે ઉતરી જા, એક ઘડી સુધી આ જુગારીને સ્વર્ગનું પદ મળેલું છે, એક ઘડી પછી તું તારા શાસનને સંભાળી લેજે. એક ઘડી સુધી આ જુગારીને શાસન આપવામાં આવ્યું કે ભગવાન શિવને નિમિત્તે મેં આવું બગડેલું ધૂળવાળું દ્રવ્ય જે હતું એ અર્પણ કર્યું, તો મને એક ઘડી સુધી ઇન્દ્રપદ મળ્યું. તો ભાવથી, પ્રેમથી ઉત્તમ વસ્તુ જો હું શિવ નિમિત્તે દાનમાં આપી દઉં તો મને શું ન મળે? સ્વર્ગની અંદર ઘણા બધા રત્નો, ઐરાવત હાથી હતો, અગસ્ત્ય મુનિને આપી દીધો આ જુગારીએ. કલ્પવૃક્ષ હતું એ કશ્યપ મુનિને આપી દીધું. બાકી ઘણા બધા રત્નો હતા. ઉચ્ચૈશ્રવા ઘોડો હતો, ચિંતામણી હતો. એ બધાએ મોટા મોટા ઋષિઓ, મુનિઓને બધાએ રત્નો એણે વહેંચી દીધા અને દાનમાં આપી દીધા. એક ઘડી ત્યાં પૂરી થઈ ગઈ. એનું પદ પૂરું થયું, પાછો જૂનો ઇન્દ્ર આવી ગયો. જૂના ઇન્દ્રે જોયું કે મારું સ્વર્ગ તો સાવ શૂન્ય થઈ ગયું, સારહીન થઈ ગયું. અમારા રત્નો બધા આ જુગારીએ બધાને દાનમાં આપી દીધા. આવું કેમ થયું? એ ફરિયાદ કરવા માટે યમરાજની પાસે ગયો. યમરાજને કહ્યું કે આ જુગારીને તમે અહીં ઉપર શા માટે મોકલ્યો સ્વર્ગમાં? મારા સ્વર્ગને એણે ખાલી કરી નાખ્યું. યમરાજ કહે, ઇન્દ્ર દેવતા, વર્ષોથી તમે ઇન્દ્રપદ ભોગવતા હતા, શાસન કરતા હતા, પણ તમને વિચાર ન આવ્યો કે આવા રત્નો હું દાનમાં આપું. આ જુગારીને એક ઘડી ઇન્દ્રપદ મળ્યું, ત્યાં એને આવો સારો વિચાર આવ્યો કે હું દાનમાં આપી દઉં શિવના નિમિત્તે. આમાં ઉત્તમ કોને ગણવા? અને શિવ નિમિત્તે. પેલો ઇન્દ્ર કહે કે દાન તો પૃથ્વી ઉપર મનુષ્યો આપે એનું જ ફળ મળે. તો આને તો સ્વર્ગમાં દાન આપ્યું. સ્વર્ગમાં દાન આપવાનું રિવાજ નથી, અને સ્વર્ગમાં દાન આપે તો એનું પુણ્ય પણ મળે નહીં. તો આને કેમ? તો યમરાજ કહે કે
કે શિવ નિમિત્તે ભગવાન શિવના કાર્યને માટે કોઈ પણ જીવ કોઈ પણ લોકાંતરમાં દાન આપે, ભલે મૃત્યુલોકમાં, પાતાળ લોકમાં કે ઇન્દ્રલોકમાં, સ્વર્ગમાં કે બ્રહ્મલોકમાં, ક્યાંય પણ શિવ નિમિત્તે યોગદાન કરે એનું ફળ એને મળે છે અને એ ફળ એને મુક્તિ મળે છે. માટે આ જુગારી છે, પાપ મુક્ત થયો છે અને ભગવાન શિવના ધામનો અધિકારી છે. એ જુગારીને ભગવાન શિવનું ધામ મળ્યું અને ચંડ નામનો ગણ બન્યો, મુંડ ગણનો મિત્ર ચંડગણ. આ ઘટના પણ પુરાણોની અંદર આવે છે. આવા તો અનેકો પ્રસંગો છે, કહેવા બેસી તો કદાચ આખો દિવસ પણ ટૂંકો પડે. શિવ નિમિત્તે તમે જે કાંઈ આપશો એનું ફળ બહુ મોટું હશે, પણ જેમ પહેલાં કહ્યું એમ આપણે ફળ માટે નહીં, આપણે ફળ રહિત, અપેક્ષા રહિત ત્યાગ કરવાનો છે. આપણે ભગવાન જોતા છે. ફળની અપેક્ષા રાખશું તો ફળ ભોગવવા માટે આપણે પાછું જન્મ લેવો પડશે. આપણે જન્મ નથી લેવો, આપણે ત્યાગ કરવો છે. સદા સદાને માટે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું છે અને એના માટે કર્મ એવા કરીએ આપણે કે કર્મ નિષ્કામ ભાવથી. જો અહીંયા આપણે જે આશ્રમ બનાવ્યો છે એ આશ્રમનું પ્રતીક લોગો બનાવેલો છે. અહીંયા તમને બધાને બેનરની ઉપર લોગો દેખાતો હશે. એ લોગાની અંદર, એ પ્રતીકની અંદર આપણે મંત્ર લખેલો છે, સુવાક્ય લખેલું છે, યોગ કર્મસુ કૌશલમ. આ સિદ્ધાંત આ આશ્રમની અંદર આપણે પાળવાનો છે. નામ છે સેવા અને સાધના આશ્રમ. તો આપણી સેવા ક્યારે સાધના બને એની સમજણ આ પ્રતીક દ્વારા તમને મળશે. યોગ કર્મસુ કૌશલમ ગીતાના 2 અધ્યાયના 50મા શ્લોકનું આ પદ છે અને એ પદનો અર્થ છે કર્મની અંદર સમતા એ જ કુશળતા છે. અર્થાત તમે સમભાવે કર્મ કરો. સમભાવે કર્મ કરો એટલે કોઈ પણ લાલચ જ્યારે તમારી અંદર આવશે તો વિષમતા આવી ગઈ, ક્રોધ આવશે કર્મમાં તો વિષમતા આવી ગઈ. કોઈ પણ લાલચ નહીં, કોઈ ભય નહીં અને માત્ર ભગવદ પ્રીત્યર્થે, શિવ પ્રીત્યર્થે, મારા ભગવાનનું કામ છે, મારા શિવનું કામ છે, આવા ભાવથી તમે સેવા કરો તો એ સેવા તમારી સાધના બની જશે, તમારો યોગ બની જશે અને એ યોગ તમારો ભગવાન સાથે થશે, ભગવાન સાથે મિલન કરાવી દેશે. આવી આ સાધના આપણે અહીં સેવા સાધના આશ્રમમાં કરવાની છે, નિષ્કામ ભાવથી સેવા. અહીં આશ્રમની અંદર અનેક દર્શનાર્થીઓ આવશે, પરિચિત લોકો પણ આવશે, અપરિચિત પણ લોકો આવશે, જાણીતા લોકો, અજાણ્યા, ખૂબ દૂર દૂરથી બધા આવશે. આવવાવાળા દર્શનાર્થીઓને આપણે શિવરૂપ માનીને એમને ભજનમાં જોડવાના છે, સત્કર્મમાં જોડવાના છે. જેમ હમણે કેશુભાઈએ વાત કરી, સ્વામીજી આમાં તમારી ઉપર બહુ મોટી જવાબદારી છે. લાખોની સંખ્યામાં આપણે શિવભક્તોને બનાવવા છે, લાખોની સંખ્યામાં આપણે લોકોને સનાતન ધર્મની અંદર જોડવાના છે. તો આ કાર્ય આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. અમે સંતો તમને ઉજાગર કરીએ, તમારા આત્માને પ્રગટાવીએ, ઉત્થાન થાય એવો પ્રયત્ન કરીએ, પણ તમારે બીજાને આ કાર્યની અંદર જોડવાના નિષ્કામ ભાવથી. એની પાસેથી કોઈ અપેક્ષા નહીં. તમે એને અહીં લઈ આવો, સાધના માટે લઈ આવો, ભજન કરવા માટે લઈ આવો, ધ્યાન કરવા માટે, પૂજા કરવા માટે, સત્સંગ કરવા માટે લઈ આવો. અહીં આવશે, એને શાંતિ મળશે તો એને આપોઆપ થશે કે મેં અહીં આવીને શાંતિ મેળવી, મને કેટલો આનંદ થયો. સંપત્તિ મારી પાસે ખૂબ હતી, પૈસો ખૂબ હતો, મેં ભોગ ખૂબ ભોગવ્યા, છતાં જે સુખ મને ન મળ્યું એ સુખ મને અહીંયા મળ્યું. અહીંયા આવીને એની આત્મશાંતિ મળશે તો આપોઆપ એને આપવાની ભાવના થશે કે આ આશ્રમના સંચાલન કાર્યની અંદર હું પણ મારું કંઈક યોગદાન આપું. તમારે એને કહેવું નહીં પડે. આ સંસ્થામાં જે સેવા કાર્ય થઈ રહ્યું છે અને ટીમ્બી હોસ્પિટલમાં જે દર્દી નારાયણની સેવા થઈ રહી છે એ નિમિત્તે પણ હું કંઈક મારું યોગદાન આપું. આપોઆપ એનો આત્મા જ એને કહેશે કે તું કંઈક આપી દે. એટલે આપણું કાર્ય છે એ લોકોને અહીં સુધી લાવવાનું. ને અમને સંતોને તો અત્યારે એક વાતનું બહુ મોટું દુઃખ છે, યુવાનો ખાસ માનસિક બીમારીથી બહુ પીડાય છે. અમારી પાસે આવીને ફરિયાદ કરતા હોય ને, સ્વામીજી
આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. અમારું હૃદય પણ કકળી ઉઠે છે, પણ શું કરીએ? એટલા માટે જ આ આશ્રમનું નિર્માણ કરવાનો હેતુ જ આ છે કે અહીંયા આવીને એ યુવાનો માનસિક શાંતિ મેળવે. અત્યારનું ભણતર જો, અત્યારનો ટેકનોલોજીનો સમય જો, મોબાઈલ જો, આ બધાય સાધનો તમને બહિર્મુખ કરે છે, તમારા મનને ક્ષત વિક્ષત કરી નાખે છે. આવા આ ભયંકર કળીકાળના વાતાવરણમાં યુવાનોને શાંતિ મળે, એનું મન સ્થિર થાય, એનો અભ્યાસ પણ આગળ વધે, અભ્યાસમાં આગળ વધે, ધંધામાં રોજગારમાં આગળ વધી અને ભગવાન શિવ તરફ એની ગતિ થાય, એનો આધ્યાત્મિક વિકાસ થાય, આવો હેતુ પણ આ આશ્રમની અંદર આપણે રાખેલો છે. માટે આવા અનેકવિધ હેતુઓને આ આશ્રમથી આપણે બધાય સાથે મળીને પાર પાડીએ અને જે જ્ઞાન, જે સમજણ, જે સંસ્કૃતિનું સિંચન આપણા ગુરુજી આપણી અંદર પડેલું છે, એ સંસ્કૃતિના જ્ઞાનને, એ ધર્મના શિક્ષણને આપણી જન જન સુધી માત્ર સુરતના જ ખૂણે ખૂણે નહીં, દેશના ખૂણે ખૂણે જ નહીં, વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડીએ. ત્યારે જ આ આશ્રમનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ ખરા અર્થમાં સાર્થક થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.